કરપણાએ 18 થી 2018 થી ખેડૂતો માટે લડવાનું ચાલુ કર્યું છે। 18 થી લઈને આજ સુધીનો ઇતિહાસ ચેક કરી લેજો। એક પણ કાર્યક્રમ અમે નબળો નથી કર્યો। કાર્યક્રમ તાકાતથી કરતા હતા અને જે દિવસે કાર્યક્રમો તાકાતથી કરતા આવ્યા છીએ આવનાર દિવસોમાં પણ કાર્યક્રમ તાકાતથી કરીશું। આપ સૌએ જે પ્રેમ આપ્યો છે એ બદલ આપનો આભાર માનીએ છીએ અને એક ખાતરી આપું છું કે આવનાર દિવસોમાં ખેડૂત સંગઠન દરેક તાલુકામાં મજબૂત બની જાય ત્યાર પછી ખેડૂતોના દેવા માફી માટે, ખેડૂતોના સિંચાઈના પાણીના મુદ્દે, ખેડૂતોને વીજ લાઈન નીકળતી હોય ત્યારે યોગ્ય વળતર મળે એ મુદ્દે, ખેડૂતોને યોગ્ય પાકના ભાવ મળે એ મુદ્દે અને ખેડૂતોના ટેકાના ભાવે તમામ પાક ખરીદી થઈ જાય એ મુદ્દે આ તમામ મુદ્દાને લઈ અને આવનાર સમયમાં લડત લડીશું। સરકારને શાંતિથી રજૂઆત કરીશું અને પરિણામ નહીં મળે તો અમે આંદોલનનો માર્ગ પણ જોયો છે કે એ માર્ગમાં હાલવાની પણ અમારી તૈયારી છે। જે લોકો માત્ર ખેડૂતને હાથો બનાવીને ઉપયોગ કરવાની વાત કરશે એવા લોકો કે જેને મને પાર્ટી છોડતાની સાથે ગાળો દીધી છે, તમને વિનંતી કરું છું કે હવેની લડાઈ રાજકીય લડાઈ તો જેની જે હોય તે રાજુ કરપડાને જેને ગદ્દાર કીધો છે, રાજુ કરપડાને જેને ગાળો દીધી છે, હું તમારા માથે જવાબદારી મૂકું છું। આવનાર દિવસોમાં આવનારી ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપીને કહેજો તમારી પાર્ટીમાં રાજુ કરપડા હતો એટલે ખેડૂતો તમારી સાથે હતા, આજે નથી। રાજુ કરપડાને ગાળ દીધી છે, અમને ખેડૂતોને એનું દુઃખ લાગ્યું છે, એનો જવાબ આવતી ચૂંટણીમાં આપશો હા કે ના? બે હાથ ઊંચા કરીને કહો આવનારી ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપીશો હા કે ના? ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।